टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દુનિયામાં દર 2 સેકન્ડે એક વ્યક્તિ હૃદયરોગને કારણે મૃત્યુ પામે છે, જેના માટે એક વિલન છે અને એ છે કોલેસ્ટ્રોલ. છેલ્લા 60 વર્ષથી દવાઓની દુનિયા પાસે એનો જવાબ લગભગ એક જ રહ્યો છે. આખી જિંદગી રોજ એક ગોળી લેવાની. કોલેસ્ટ્રોલ પોતે કંઈ ઝેર નથી, શરીરને એની જરૂર પડે છે. કોષો બનાવવા માટે અને હોર્મોન્સ બનાવવા માટે કોલેસ્ટ્રોલની જરૂર પડે છે. જોકે એના માટે એક સ્વરૂપની ખૂબ ચર્ચા થાય છે અને એ છે LDL કોલેસ્ટ્રોલ, જેને સામાન્ય રીતે ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તો દવાઓ લેવી પડે. જોકે મુશ્કેલી એ છે કે મોટાભાગના લોકો શરૂઆતમાં તો નિયમિત દવાઓ લે છે, પરંતુ એક જ વર્ષમાં તેઓ દવાઓ લેવાનું ભૂલી જાય છે. એટલે જ મેડિકલ જગતના નિષ્ણાતો સતત એવું કંઈક શોધી રહ્યા છે કે જેથી લોકોએ રોજ કોલેસ્ટ્રોલની દવા લેવી જ ન પડે. દાયકાઓ પહેલાં દુનિયામાં ડૉક્ટરોને અલગ અલગ ખૂણે એવા કેટલાક અનોખા લોકો મળ્યા જેમના શરીરમાં કુદરતી રીતે જ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ નીચું રહેતું હતું. રસપ્રદ વાત એ છે કે આ ઓછું કોલેસ્ટ્રોલ કોઈ કડક ડાયટ પ્લાન કે કલાકોની કસરતનું પરિણામ નહોતું, પરંતુ મૂળ કારણ તેમના શરીરનું અનોખું જીનેટિક બંધારણ હતું. તેમના લીવરના કોષોમાં PCSK9 નામનો એક જીન જાણે કાયમ માટે સ્વિચ ઓફ હતો. સામાન્ય લોકોમાં આ જીન કામ કરતું હોય છે. એ જીન લીવરને કહે છે કે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે સાફ ન કરો. જોકે જે લોકોમાં આ જીન જ નથી ત્યાં લીવર ખૂબ જ કામ કરે છે. લીવર લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને વધારે પકડીને બહાર ફેંકી દે છે. તેથી આવા લોકોના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ આખી જિંદગી ઓછું રહે છે. તેમને હૃદયની બીમારી અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું હોય છે. વૈજ્ઞાનિકો આ જોઈને દંગ રહી ગયા. તેમને એ સમજાયું કે કુદરતે પોતે જ હૃદયરોગ સામે રક્ષણ મેળવવાનો એક અદ્ભુત નકશો તૈયાર કરી રાખ્યો છે. હવે તબીબી વિજ્ઞાન સામે એક જ રોમાંચક સવાલ હતો કે શું કુદરતે આપેલી આ સુપર પાવર જેવી સુરક્ષા આપણે ટેકનોલોજીની મદદથી કોઈ સામાન્ય માણસના શરીરમાં પણ ઇરાદાપૂર્વક ઊભી કરી શકીએ ખરા? હવે કુદરતના ચમત્કારનો લાભ આપવા માટે એક ખાસ પ્રકારની સારવાર શોધવામાં આવી છે. આ સારવારનું નામ છે વર્વ 102. આ સારવાર તમે લો એટલે હૃદયરોગનું જોખમ ઘટી જાય. વળી આ સારવાર તો એકદમ સહેલી પણ છે. એના માટે કંઈ મોટી સર્જરીની જરૂર જ નથી. હોસ્પિટલના વારંવાર ધક્કા ખાવાની પણ જરૂર નથી. બસ હાથની નસમાં IV ડ્રીપ દ્વારા દવા ધીમે ધીમે શરીરમાં ચડાવવામાં આવે છે. માત્ર એક જ વાર હોસ્પિટલ જવાનું, એક જ વાર 100 વાગે અને કામ પૂરું થઈ જાય. લોહીના પ્રવાહમાં ભળ્યા પછી આ દવા સીધી લીવર સુધી પહોંચે છે. અહીં એકદમ સચોટ રીતે લીવરના કોષોમાં રહેલા PCSK9 જીનને કાયમ માટે તે બંધ કરી દે છે. એટલે લીવર ખરાબ કોલેસ્ટ્રોલને ખેંચીને બહાર ફેંકી દે છે. લંડનમાં સંશોધકોની એક ટીમે 35 દર્દીઓ પર આ સારવારનો પ્રયોગ કર્યો. આ દર્દીઓ 2 પ્રકારના હતા. એક પ્રકારમાં એવા લોકો હતા કે જેમના શરીરમાં વારસાગત રીતે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. બીજા એવા લોકો હતા જેમને ખૂબ નાની ઉંમરે હૃદયરોગે ઘેરી લીધા હતા. ડૉક્ટરોએ આ દર્દીઓને દવાનો અલગ અલગ ડોઝ આપ્યો અને પછી તેઓ પરિણામોની રાહ જોવા લાગ્યા. જ્યારે રિપોર્ટ્સ બહાર આવ્યા ત્યારે સૌ દંગ રહી ગયા. આ દર્દીઓના શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટવા લાગ્યું. ખરાબ કોલેસ્ટ્રોલમાં 62% ભારો ઘટાડો થયો. લોહીના દરેક ટીપે જાણે ખરાબ ફેટનો સફાયો થઈ રહ્યો હતો. પણ ખરી મજા તો અહીં આવી. માત્ર એક જ વારની સારવાર પછી કોલેસ્ટ્રોલમાં ઘટાડો 18 મહિના સુધી રહ્યો. એટલે કે રોજ દવાઓ ગળવાની કળાકૂટમાંથી કાયમ માટે મુક્તિ મળી ગઈ. અને દિલ પણ તમારું સારું રહે. આ બધી વિગતો સાંભળીને તમને કદાચ એવું લાગે કે બસ હવે કોલેસ્ટ્રોલ માટે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. આ ટેકનોલોજી સુપરહિટ છે, સુરક્ષિત છે અને કોલેસ્ટ્રોલનો સફાયો કરવામાં નંબર 1 છે. જો આ સારવાર આવનારા મોટા પરીક્ષણોમાં પણ પાસ થઈ જાય ને તો વિચાર કરો કે કેવી મોટી ક્રાંતિ આવશે. માત્ર એક જ વાર હોસ્પિટલ જવાનું, એક ઇન્જેક્શન લેવાનું અને વર્ષો સુધી, કદાચ દાયકાઓ સુધી પણ હાર્ટ એટેકનું કોઈ જોખમ જ નહીં રહે. જો કે આ સિક્કાની બીજી બાજુ પણ જોવી પડે, જે બહુ ગંભીર પણ છે. હકીકત એ છે કે આ પ્રયોગ બહુ નાના પાયે થયો હતો, જેમાં કુલ ગણીને માત્ર 35 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું. એટલે જ મોટા પાયે પરીક્ષણો કરવાની અહીં તાતી જરૂર છે. આ સારવારથી PCSK9 નામનો જીન સ્વિચ ઓફ થઈ જાય છે, એ વાત સાચી. હવે એની અસરોને પણ તમારે સમજવી ખૂબ જરૂરી છે. ધારો કે તમને હાઈ કોલેસ્ટ્રોલ માટે ડૉક્ટરે ગોળી આપી પણ તેની સાઈડ ઇફેક્ટ થઈ. આવી સ્થિતિમાં ડૉક્ટર દવા બંધ કરી દેશે અને 2 થી 3 દિવસમાં દવા શરીરની બહાર થઈ જશે. આ સારવારમાં તમારા લીવરમાં જઈને PCSK9 નામના જીનને કાયમ માટે બંધ જ કરી દેવામાં આવે. એકવાર બટન બંધ થઈ ગયું પછી તેને પાછું ચાલુ કરવાનો કોઈ વિકલ્પ જ નથી.
કે વર્ષો સુધી કે આખી જિંદગી બંધ જ રહે. એટલે એની અસરોને પણ તમારે સમજવી જરૂરી છે. અમેરિકાના આરોગ્ય વિભાગે આ સારવારના ટેસ્ટિંગનો 14 વર્ષનો ડેટા માંગ્યો છે. એટલે કે 14 વર્ષ સુધી ટેસ્ટિંગમાં દર્દીઓને કેવી કેવી અસરો થઈ છે એ નોંધવા જણાવ્યું છે. એના પછી જ અમેરિકા એના માટે મંજૂરી આપશે. આ વાત સાવ સામાન્ય છે. વેક્સિનથી લઈને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુધી દુનિયાની દરેક નવી મેડિકલ શોધે આવા કડક ટેસ્ટમાંથી પસાર થવું જ પડ્યું છે. હવે આશા જાગી છે કે કોલેસ્ટ્રોલ જ નહીં પરંતુ બીજી બીમારીઓમાં પણ આનાથી મદદ મળશે. ભવિષ્યમાં ડાયાબિટીસ હોય કે હાઈ બ્લડ પ્રેશર પણ કદાચ રોજ ગોળીઓ ગળવાને બદલે આખા જીવન માત્ર એક જ સારવાર લેવાની જરૂર પડશે. આ નવી સારવારથી ભલે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય પરંતુ બીજા પણ અનેક સ્થિતિને લઈને દિલને જોખમ રહે છે. એટલે જ હૃદયને સંભાળવું જ ખૂબ જ જરૂરી છે.